ગુડ મોર્નિંગ બાલ દોસ્તો. ધોરણ 5માં ગુજરાતી વિષયમાં આજે આપણે પર્વત તારા આ કાવ્યનો અભ્યાસ કરવાનો છે. આગલા વિડીયોમાં મેં તમને આ કાવ્યનું ગાન કરાવ્યું અને કાવ્યની સમજૂતી આપી. એની સાથે સાથે મેં તમને શબ્દ સમજૂતી પણ કરાવી. હવે આજે આપણે આ કાવ્યમાં આગળનો અભ્યાસ કરવાનો છે બાળ દોસ્તો. હવે આપણે જોઈએ કે ભાષા સજ્જતા. ભાષા સજ્જતા અહીં સ અને શ. સ એટલે સસલાનો સ અને શ એટલે શરણાઈનો શ. આ ઉચ્ચારણ વિષયક સજ્જતા, એમાં સ અને શ એની સજ્જતા મેળવીશું. આપણે ઘણીવાર સને બદલે શ અને શને બદલે સનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. સને બદલે શના ઉચ્ચારણથી શબ્દનો અર્થ બદલાય છે, તે સમજવાનું છે. આપણે શબ્દોના ઉચ્ચારણ સ્પષ્ટ અને શુદ્ધ કરીએ તે અત્યંત જરૂરી છે. આપણે ઘણીવાર શની બદલે સની બદલે શ અને શની બદલે સ ઉચ્ચારીએ છીએ અને એમાં જે અર્થ ભેદ થાય છે તે આપણે સમજીશું. બરાબર. હવે આપણે જોઈએ કે કેટલાક શ અને સવાળા શબ્દો. બરાબર. પહેલું છે સ્તર. સ્તર એટલે સરોવર. સર એટલે સરોવર. અને બીજું છે શર, જે શરણાઈનો શ છે. આ શરનો અર્થ થાય છે બાણ અને પહેલો જે સર છે તેનો અર્થ થાય છે સરોવર. સસલાના સથી જે સર બન્યું એનો અર્થ થયો સરોવર અને શરણાઈના શથી જે શબ્દ બન્યો એનો અર્થ થાય છે બાણ. હવે બીજો છે સાર, જેમાં સસલાનો સ સાર. આ સારનો અર્થ થાય છે લાભ અથવા તો કસ. લાભ અથવા તો કસ. અને બીજું જે શરણાઈનો સ છે એનો અર્થ થાય છે છિદ્ર. છિદ્ર અથવા તો કાણ. તો સસલાના સનો છે એમાં સાર, એમાં કસ શબ્દ છે. એનો સારનો અર્થ થાય છે કશ અથવા તો લાભ અને બીજા સારનો અર્થ થાય છે છિદ્ર અથવા તો કાણું. પછી છે સત અને શત. સસલાના સથી સત જે બને છે એનો અર્થ થાય છે સત્ય અને શરણાઈના સથી જે સત બને તેનો અર્થ થાય છે સો. હવે આગળ સૂર અને શૂર. સૂર એટલે અવાજ. જે સસલાના સથી સૂર બને એનો અર્થ થાય છે અવાજ અને શરણાઈના સથી જે શૂર બન્યો એનો અર્થ થાય છે શૌર્ય. શૌર્ય. હવે છે કેસ અને કેશ. કેસ એનો મતલબ થાય છે મુકદ્દમો અને કેશ એટલે વાળ. પછી છે પાસ. તો પાસ, જેમાં શરણાઈનો સસલાનો સ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે પાસ એટલે કે ઉત્તીર્ણ. ઉત્તીર્ણ અથવા તો પરવાનું. અને બીજા પાસનો અર્થ થાય છે ફાંસો. બીજા પાસનો શું અર્થ થાય? ફાંસો. હવે હું તમને બીજા બે શબ્દો એવા કહીશ જેનું છે શાન. સસલાના સથી બનતો શાન, એમાં થઈ સમજણ. અને બીજું છે શાન, એનો અર્થ થાય છે ભપકો. પછી છે શંકર, જેમાં સસલાનો સ છે. તો એ શંકરનો અર્થ ભગવાન શિવ નહીં પણ ભેળસેળ થાય છે. અને બીજા શંકરનો અર્થ થાય છે શિવ.
ભોલેનાથ મહાદેવ શિવ. હવે આગળ આપણે યોગ્ય અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે નુકસાન, નું ક ખાલી જગ્યા ન. હવે અહીંયા બે સ આપ્યા છે, શરણાઈનો સ આપ્યો છે અને સસલાનો સ આપ્યો છે. તો અહીંયા આગળ કયા સનો આવશે? તો સસલાના સ, એને કારણ નું ક સા ન. પછી છે સમ ખાલી જગ્યા. તો શરણાઈના સ વાળી સ્યા કે સસલાના સ વાળી? તો સસલાના સ વાળી સ્યા, સમસ્યા. પછી છે ખાલી જગ્યા વણ. તો સીવણ, જેમાં સઘળીનો સ, સસલાનો સ, સીવણ. પછી છે પ્રશ્ન, ખાલી જગ્યા કાર. તો શિકાર, શિકાર કે શિકાર? તો એમાં શરણાઈના સવાળું આવશે શિકાર. પછી છે સરોવર, ખાલી જગ્યા રોવર. હવે એમાં પણ સફરજનનો સસલાનો સ આવશે. પછી છે શાબાશી, આની અંદર સ એ શરણાઈનો શ આવશે. પછી છે રિશેષ. તો અહીંયા આગળ જે જવાબ કર્યો છે આ, પણ આ જવાબ ખોટો છે. આ જવાબ આવશે રિશેષ. પછી અહીંયા છે વિશેષ, વિશેષ. આ સ નહીં આવે, પણ કયો સ આવશે? આ સ આવશે, વિશેષ. બરાબર. તો આ સ અને શની સમજૂતી આપણી પૂર્ણ થઈ. હવે આજે આપણે અભ્યાસ ઉપર કાવ્ય 2 એના સ્વાધ્યાય ઉપર નજર નાખવાની છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે, એમાં છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલું છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો એનો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. આગળનો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો એનો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પછી છે ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ છે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ચોથો પ્રશ્ન છે ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો એના જવાબમાં આવશે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. પાંચમું છે હોળીને કોણ હંકારતું હશે? આપણી જે જીવનરૂપી હોળી છે, આ હોળીને કોણ હંકારતું હશે? તો એના જવાબમાં આવશે કે હોળીને ઈશ્વર શ્રી પ્રભુજી હંકારતા હશે. તો આ આપણો પ્રથમ પ્રશ્ન નંબર 1 પૂર્ણ થયો. હવે બીજો પ્રશ્ન છે નીચેની પંક્તિ સમજાવો. એમાં છે રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર સંતા કુકડી રમતા રમતા રહે નજીકની દૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીકની દૂર. હવે એનો સમજાવવાની છે. તો રાડ, ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા હે ઈશ્વર, તું ઘડીક દૂર અને ઘડીકમાં નજીક રહે છે. હવે અહીં આપણે જોઈશું કે રાડ, ત્રાડ અને લાડ
રાડ એટલે મોટી બૂમ. રાડ એટલે કે જોર જોરનો અવાજ. ત્રાડ એટલે મોટી ગર્જના. અને લાડ, આ રાડ, ત્રાડ અને લાડ આમની વચ્ચે મોરના ટહુકા રૂપે, હે પ્રભુ તું અમારી સાથે સંતા કુકડી રમતા રમતા ઘડીકમાં દૂર જાય છે અને ઘડીકમાં નજીક આવી જાય છે. હવે છે પ્રશ્ન નંબર 3. નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાગને કોયલ બુલબુલ પતંગિયાને તમરા. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા. સૂર્યચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા. સૂર્યચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા. આપણે કાવ્યપંક્તિ પૂર્ણ કરી. એ કાવ્યપંક્તિ તમારે અહીંયા લખવાની છે. હવે આગળ નીચે છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. હવે આ સમાનાર્થી શબ્દની અંદર પ્રથમ શબ્દ છે આંખ. તો આંખ માટે કયો શબ્દ વપરાય? તો આંખ માટે નયન, નેત્ર, ચક્ષુ આ શબ્દો વપરાય. પછી ઈશ્વર માટે કયો શબ્દ વાપરીએ આપણે? તો ઈશ્વર માટે પ્રભુ, ભગવાન આ શબ્દ વાપરી શકીએ. દરિયા માટે કયો શબ્દ છે સમાનાર્થી? તો દરિયા માટે સમાનાર્થી શબ્દ છે સમુદ્ર અથવા તો સાગર. વૃક્ષ માટે સમાનાર્થી શબ્દ છે ઝાડ. નાદ માટે સમાનાર્થી શબ્દ છે અવાજ. અને પુષ્પ, ફૂલ માટે સમાનાર્થી શબ્દ છે પુષ્પ અથવા તો પર્ણ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. અહીંયા જે શબ્દો આપ્યા છે આપણે તેના વિરુદ્ધી શબ્દો લખવાના છે. પહેલો શબ્દ છે પહોળું. પહોળું શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે સાંકડું. બીજો શબ્દ છે વિરાટ. વિરાટ એટલે મોટું અને એનો વિરોધી શબ્દ છે. વિરાટનો વિરોધી શબ્દ વામન થાય, નાનું અને સૂક્ષ્મ થઈ શકે. પછી ત્રીજો શબ્દ છે નજીક. તો આ નજીકનો વિરોધાર્થી શબ્દ છે દૂર. પછી ચોથો શબ્દ છે અંધારું. અંધારું એનો વિરોધાર્થી શબ્દ અજવાળું થાય અથવા તો પ્રકાશ પણ થઈ શકે. ઓકે, હવે આગળ જોઈએ. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસ શબ્દોની જોડી બનાવો. જેમ કે વાત તો રડિયાત. હવે આપણે એના પ્રાસ શબ્દો જોઈએ. આંખ તો ક્યાંક, નાદ તો સોગાદ, સૂર તો દૂર, વદે તો વહે તો કહે, તમરા તો ભમરા. આ બધા સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે. બરાબર.
હવે આવા આપણે જોઈ લીધા. હવે પ્રશ્ન નંબર 7 ઉપર જઈએ. સ અને શથી બનતા 4 શબ્દ લખો અને એનો અર્થભેદ લખો. તો અહીંયા આપણે લખીએ સાપ. જે સઘળીનો સ એમાં સાપ છે, એનો અર્થ થાય છે સર્પ અથવા તો નાગ. બીજો શાપ, એનો અર્થ થાય છે બદદુઆ. હવે આગળ જોઈએ તો શાક, જેમાં શરણાઈનો શ છે, એ શાખનો અર્થ થાય છે આબરૂ. અને સસલાના સ, એનો શાક, એનો અર્થ થાય છે ઝાડ પર પાકેલું ફળ. પછી છે શમ, શરણાઈનો શ. શમ એટલે શાંત થવું તે. અને સઘળીનો સ, સમ એટલે સોગંદ. બરાબર. પછી ત્રીજું છે રાસ. રાસ એટલે દોરડું. અને રાસ, સસલાનો સ, રાસ એટલે ગરબો. પછી છે શરત. શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન. આ અર્થભેદ થઈ ગયા સ અને શના. અને કેટલાક મેં તમને શબ્દો પણ સમજાવી દીધા. સાર અને શાર, અહીંયા પણ આપેલા છે. બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 એમાં છે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિઓ બનાવો. તો પહેલાં આપણે આ જોઈ લઈએ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. આ બીજી 3 પંક્તિ બનાવી. હવે અહીંયા છે કે પ્રકૃતિના દરેક ઘટકમાં તું સામેલ. હર શામ પડતી મુસીબત અમારા પર, અમે ભજતા તારું નામ. આ રીતનું પણ બનાવી શકીએ આપણે. આવતો હરપળ બંદાઓને, જ્યારે પડતું કામ. આ રીતની પણ આ લીટીઓ તમે બનાવી શકો. હવે પ્રવૃત્તિ છે દૈનિક પત્રો, મુખપત્રો અને સામયિકોમાંથી કુદરતી સૌંદર્યના ચિત્રો એકઠા કરી સંગ્રહ પોથી બનાવવાની છે. હવે આપણે આટલે સુધી જોઈ ગયા. તો બાળમિત્રો, આપણે આ કાવ્ય તૈયાર કરવાનું છે. તૈયાર કરવાનું અને સાથે સાથે એ પાઠનો સ્વાધ્યાય લખવાનો રહેશે. જે આગળ ભાષા સજ્જતા ચાલી ગઈ, એ પણ એક વ્યાકરણની અલગ નોટ બનાવવાની છે. અને એ નોટમાં લખવાનું દરેક વિદ્યાર્થીએ રહેશે. ગમે ત્યારે તમારી નોટ ચેક કરવામાં આવશે. હવે આપણે આટલે સુધી જોઈ ગયા છીએ. એકવાર કાવ્યનું ગાન જુઓ તો જોઈ લઈએ. પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યું રળિયા. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા. સૂર્યચંદ્રને તારા આવે, અહીં આગિયા ભમરા.
ત્રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતા રમતા રહે નજીકને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે ઓંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. આપણી કાવ્ય પૂર્ણ થઈ. બરાબર. તો આજે મેં તમને આ કાવ્યનું ભાષા સજ્જતા શીખવાડવી અને સ્વાધ્યાય શીખવાડ્યો. તો આ ભાષા સજ્જતા અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે, જે તમારું ગૃહ કાર્ય છે. અને બાળ દોસ્તો, હવે આપણે આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી દરેક બાળકને મારા નમસ્કાર. વિડીયો સાથે સતત જોડાયેલા રહેજો. નમસ્કાર.